નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, રાજ્યમાં કૂદકે અને ભૂસકે અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે હવે કડક રીતે નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. તેમણે જણાવ્યું કે હેલ્મેટને લઈને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત આ નિયમોનું પાલન કરાવવું. વધુમાં ટકોર કરતા કહ્યું હતું કે 15 દિવસમાં એસજી હાઈવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ન થવી જોઈએ. અધિકારીઓના મનસ્વી વર્તનને ચલાવી લેવામાં નહીં આવે. નાગરિકોને એમની જવાબદારીનું પાલન કરાવવું એ સરકારનું કામ છે.